પ્રશ્નની શરૂઆત કરીએ બંધારણની. સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડોની સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારી જોગવાઈ કરવામાં આવી છે? વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 370 ની અંદર જેમ જમ્મુ કાશ્મીરની વિશેષ જોગવાઈ છે એમ અનુચ્છેદ 371 A થી લઈને ABCD ની અંદર બરાબર છે એ બીજા રાજ્યોની પણ વિશેષ જોગવાઈ છે. એની અંદર જે અનુચ્છેદ 371 A ની અંદર કે જે બીજી પેટા કલમો છે બીજા રાજ્યોની જોગવાઈ છે એની અંદર બરાબર છે ગુજરાત મહારાષ્ટ્રની જોગવાઈ છે. એમાં સૌરાષ્ટ્રમાં વિદર્ભ ખાતે આવા વિકાસ બોર્ડો અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર માટે વિકાસ બોર્ડોની જોગવાઈ કરવામાં આવી છે, જેની રચના રાજ્યના રાજ્યપાલ કરશે. બરાબર. 131 નો જવાબ અહીંયા 131 નો જવાબ. આપણે જે પેપર લીધું છે એ ગ્રુપનું છે, એ પેટર્નનું છે. બરાબર છે. સો આપણે જે પેપરની સિરીઝ લીધી છે એ સિરીઝ છે. સો એ સિરીઝ પ્રમાણે તમારે આ પ્રશ્નોના નંબર અહીંયા આપેલા છે. તમારા જોડે જે સિરીઝ હોય પણ એમાં આ જે પ્રશ્ન પૂછાયો હોય એને તમે સોલ્યુશન કરી શકો છો. સો અહીંયા 131 નો જવાબ આવશે ડી. દેન 132, ભારતના સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદ આ સંવિધાન ભારતનું સંવિધાન કહેવાશે એમ કહે છે? આ અનુચ્છેદ હું ક્લાસમાં જે લોકો મારી જોડે ભણેલા છે એમને બધાને ખબર છે કે કાઝી સાહેબ આ અનુચ્છેદ ઓલરેડી બોલતા જ હોય છે. જ્યારે પ્રસ્તાવના ભણાવું છું ત્યારે પણ આ અનુચ્છેદને યાદ કરું છું અને જ્યારે હું આખું બંધારણ પૂર્ણ કરું છું ત્યારે પણ બંધારણના ભાગ 22 ની અંદર આ અનુચ્છેદને યાદ કરું છું કે ભાઈ અનુચ્છેદ 393 ની અંદર આ શબ્દ છે કે આ સંવિધાન ભારતનું સંવિધાન કહેવાશે. 394 ની અંદર તો આ સંવિધાનનો અમલ કઈ તારીખથી થશે? 26 જાન્યુઆરી 1950 એના વિશેની જોગવાઈ આપેલી છે. બરાબર. દેન 133, ભારતના સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને લગતી જોગવાઈઓ પૂરી પાડે છે? બિલકુલ લલ્લુ જેવો પ્રશ્ન કહેવાય. આ પણ હું શરૂઆતમાં છોકરાઓને કહેતો હોઉં છું કે ઘણીવાર તમે ઘણું બધું યાદ કરીને ગયા હોવ છો પણ તમને એ ખબર નથી હોતી કે કયા ભાગમાં કયો વિષય છે એમાં કેટલા અનુચ્છેદ છે. બરાબર. સો હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આ વસ્તુ યાદ કરો. સો અહીંયા ભાગ 14 જવાબ આવશે. બરાબર. ભાગ 14 જવાબ આવશે. દેન 134મો પ્રશ્ન, ભારતની સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ નીચેની પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયો નથી? હવે 5મી અને 6ઠ્ઠી બે અનુસૂચિ છે. 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિમાં અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર છે. બટ 5મી અનુસૂચિની અંદર આખા ભારતના અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર છે. બરાબર. એની કમ્પેરમાં જે 6ઠ્ઠી અનુસૂચિ છે એની અંદર ચાર રાજ્યોનો ઉલ્લેખ કરેલો છે. 4 રાજ્યોનો ઉલ્લેખ કરેલો છે. કયા કયા 4 રાજ્યો છે? તો અરુણાચલ. બરાબર છે. કયા 4 રાજ્યોનો ઉલ્લેખ કરેલો છે? તો અરુણાચલ. બરાબર. અમે મિત્ર કહી શકાય. અરુણાચલ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. એમાં આસામનો ભાઈ આસામનો ઉલ્લેખ નથી થયેલો. આનો જવાબ ખોટો છે ભાઈ. હા, બરાબર છે. ખાસ યાદ રાખજો. એક મિનિટ. હા, આસામનો ઉલ્લેખ નથી થયેલો 6ઠ્ઠી અનુસૂચિમાં. બરાબર છે. અમે મિત્ર અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ નથી થયેલો. સોરી, ભૂલ થઈ મારી. અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ નથી થયેલો. બરાબર. આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાનો ઉલ્લેખ છે. બરાબર. સો અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ નથી થયેલો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે સરકારિયા આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારે જે અંગે તેની સ્થાપનાનું જાહેરનામું ખાલી જગ્યા અન્વયે જાહેર કર્યું. હવે આંતરરાજ્ય પરિષદની સ્થાપના બંધારણના અનુચ્છેદ 263 છે અને એ અંતર્ગત આંતરરાજ્ય પરિષદની જે સ્થાપના છે એ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે અને આપણે રાષ્ટ્રપતિની વહીવટી સત્તાઓમાં નોર્મલી હું ભણાવતો હોઉં છું. બરાબર. સો ખાસ યાદ રાખજો. દેન એના પછી આપણે વાત કરીએ. બરાબર. ભારતીય સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? હવે યાદ રાખજો, ભારતીય સંસદને વિભાગને લગતી સ્થાયી સમિતિ ટોટલ ભારતની સંસદમાં 45 સમિતિઓ હોય છે. એમાંથી જે 24 સમિતિઓ જે છે એ સ્થાયી સમિતિ છે. 24 સમિતિ જે છે એ સ્થાયી સમિતિ છે અને આ 24 સ્થાયી સમિતિ જે છે બરાબર એની અંદર સભ્યોની સંખ્યા પૂછી છે અહીંયા તો 31 સભ્યો હોય છે. 21 લોકસભાના, 10 રાજ્યસભાના, એમ કરીને 31 સભ્યો હોય છે. એના પછી વાત કરીએ સંસદની જાહેર હિસાબની સમિતિની મુદ્દત. આ તો ઓલરેડી આપણા પુસ્તકમાં પણ આપેલું છે, હું પણ ભણાવું છું કે દર વર્ષે આ જાહેર હિસાબ સમિતિના અમુક સભ્યો નિવૃત્ત થતા હોય છે અને નવા આવતા હોય છે. સો દર વર્ષે 1 વર્ષ. બરાબર છે. આ ઉપરાંત ગૃહમાં જે પ્રશ્નોનો મૌખિક ઉત્તર આપવાનો ન હોય, યાદ રાખજો, ગૃહમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે 3 પ્રકારના હોય છે: તારાંકિત, અતારાંકિત અથવા બિન તારાંકિત અને અલ્પ સૂચના પ્રશ્ન. જે
તારાંકિત હોય એનો અર્થ એવો થયો કે આ ક્વેશ્ચન મૌખિક છે, આનો જવાબ જે મંત્રીશ્રીને પૂછવામાં આવ્યો છે એ મૌખિક આપશે, પરંતુ બરાબર છે જ્યારે એના ઉપર સ્ટાર તારાંકિત કરવામાં ન આવે એનો અર્થ એવો થયો કે એ લેખિત છે અને ટેબલ ઉપર રિટર્નમાં મૂકી દેવામાં આવશે. આવા પ્રશ્નને બિન તારાંકિત પ્રશ્ન કહેવામાં આવે છે. દેન નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહો સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો બંધારણ રીતે ફરજિયાત છે? યાદ રાખજો, નાણાં પંચની રચના ભારતનો રાષ્ટ્રપતિ કરે છે અનુચ્છેદ 280 અંતર્ગત, બટ આ નાણાં પંચ પોતાનો અહેવાલ સુપ્રત કરે છે અનુચ્છેદ 281 અંતર્ગત. ભારતનો નાણાં પંચ રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ આ નાણાં પંચના અહેવાલને અનુચ્છેદ 281 અંતર્ગત બંને ગૃહોમાં રજૂ કરાવડાવે છે. જેન પછી આપણે વાત કરીએ નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી? નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી? બરાબર છે, તો લશ્કરી પાંખ, મિલિટરી વર્ગ, ગુપ્તચર પાંખ, ઇન્ટેલિજન્સ વિંગ, નાગરિક પાંખ કે સિવિલ વિંગ? જાહેર પાંખ, પબ્લિક વિંગ જે છે એ કેન્દ્રીય કેબિનેટનો સચિવાલયનો ભાગ નથી. સીધી વસ્તુ છે, લશ્કર અને ગુપ્તચર આ બે તો હોય જ અને નાગરિક પણ હોય જ. બરાબર. આફ્ટર ધેન જોઈએ કે રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કેટલા ભાગની? ભાઈ રાજ્યની જે વિધાન પરિષદ હોય છે એને આપણે જાણીએ છીએ કે વિધાન પરિષદની સંખ્યા 1/3 MLA દ્વારા ચૂંટાયેલા હોય છે, 1/3 સ્થાનિક સ્વરાજ દ્વારા ચૂંટાયેલા હોય છે, 1/6 જે છે એ રાજ્યપાલ દ્વારા નિમણૂક પામતા હોય છે, અને 1/12 અને 1/12 એ જે છે એ 3 વર્ષના સ્નાતક અને જેને ઉચ્ચ શિક્ષણના સરકારી જેને કહેવાય કે શિક્ષકો હોય છે એમના દ્વારા ચૂંટાતા હોય છે. એટલે અહીંયા જવાબ આવશે 1/3. બરાબર છે, અહીંયા જવાબ આવશે 1/3 જવાબ આવશે ભાઈ. બરાબર, સ્થાનિક સ્વરાજની મંડળ દ્વારા 1/3 જવાબ આવશે. બરાબર છે, અહીંયા જવાબ ખોટો છે એટલે જવાબ 1/3 આવશે ભાઈ. યાદ રાખજો ખાસ, જવાબ 1/3 આવશે. બરાબર છે, 1/3 મેં કહી દીધું છે એટલે યાદ રાખજો. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સંવિધાનની 11મી અનુસૂચિ નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ થયેલો નથી? બરાબર છે, 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ નથી થયેલો? 11મી અનુસૂચિ એ પંચાયતના વિષયો છે. પંચાયતના વિષયોની અંદર આપણે વાત કરીએ તો ઇન્કમ ટેક્સ આવતું નથી, તમને બધાને ખબર છે. વનીકરણ, પ્રૌઢ શિક્ષણ પણ આવે છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આવે છે. બરાબર છે. હા, 180+ કટઓફ ના દીકરા, આટલું બધું કટઓફ ના રહે, આટલું બધું કટઓફ ના રહે હો. બરાબર છે. સો આપણે અત્યારે આ ઓલરેડી જોઈ ગયા કે ભાઈ આવકવેરા ઇન્કમ ટેક્સ એ પંચાયત અંતર્ગત આવતું નથી. બરાબર, પહેલા તો 11મી અનુસૂચિ શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. એના પછી વાત કરીએ કે જાન્યુઆરી 2 તો ઓલરેડી માસિક આરોગ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો નીચેના પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે? નીચેના પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે? બરાબર છે, તો રાષ્ટ્રીય મહિલા આયોગ, તમને ખબર છે રાષ્ટ્રીય મહિલા આયોગની નિમણૂક તો 1992 ના અધિનિયમ પછી થયેલી છે. આફ્ટર ધેન વાત કરીએ તો લઘુમતી, આના લઘુમતીઓ માટે કમિશનર, ભાષાકીય લઘુમતીઓ માટે કમિશનર. બરાબર છે, તો એ બંધારણમાં છે. ઘણીવાર આ છોકરાઓ છે ને આ નથી યાદ રાખતા. બરાબર, ક્ષેત્રીય પરિષદ, બરાબર છે, અને રાષ્ટ્રીય વિકાસ પરિષદ. તો આનો આન્સર આવશે ભાષાકીય લઘુમતીઓ માટેનો કમિશનર. કેમ? કેમ કે ભારતના બંધારણના અનુચ્છેદ 350B, મેં અહીંયા જવાબ લખી દીધું છે, અનુચ્છેદ 350B ની અંદર ભારતનો રાષ્ટ્રપતિ ભાષાકીય લઘુમતીઓ માટે એક કમિશનરની નિમણૂક કરશે એની જોગવાઈ કરવામાં આવી છે. આફ્ટર ધેન આપણે વાત કરીએ નેક્સ્ટ, સ્થાનિક શહેરી સંસ્થામાં સભ્ય થવાની લાયકાત માટે લઘુત્તમ વય કેટલી છે? એટલે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે એટલે એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન આપણે એમ કહી શકીએ કે કરંટ, ભલે પંચાયતી રાજનો ક્વેશ્ચન છે પણ આપણે આને કરંટ બેઝ કહી શકીએ. પોલીસ કોન્સ્ટેબલ પેપર આનાથી હાર્ડ હશે, શક્યતા ખરી. નોર્મલી પોલીસ ભરતીનો એક ઇતિહાસ રહ્યો છે કે PSIના પેપર કરતા કોન્સ્ટેબલનું પેપર હંમેશા ટફ હોય છે, એટલે કોન્સ્ટેબલ વાળાએ આના કરતા ટફ પેપર માનીને ચાલવાનું. ઠીક છે, ઓકે. તો અહીંયા તો 21 વર્ષ આન્સર આવી જશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો પંચાયતો માટેની જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશો માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ એક સરખી લાગુ પડશે, પરંતુ તે નીચેના પૈકી કયા સત્તાધિકારી દ્વારા જાહેરનામા અન્વયે થઈ શકશે? કે જે પંચાયતો માટેની જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશો માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ એક સરખી લાગુ પડશે, પણ સીધી વસ્તુ છે કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એ કોના અંડરમાં હોય છે? તો કે જે ભારતના રાષ્ટ્રપતિના અંડરમાં હોય છે. તો એ રાષ્ટ્રપતિ જ આ બાબતે જાહેરનામું બહાર પાડશે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પંચાયતો કયા પ્રકારની રાખવાની છે. બરાબર.